તો હવે તમારા ફોનમાં તમારા ટ્રુ કોલર એપની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી, કારણ કે આ એપની મદદથી તમે છે ને અનનોન કોલ્સ આવતા ને એનું નામ જાણી શકતા. પરંતુ હવે આ એપની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી, કેમ કે આ એપની મદદ વગર જ તમને અનનોન નંબર ઉપરથી આવતા કોલ વિશે, વ્યક્તિ વિશે તમે તરત જ જાણી શકો કે ભાઈ આ વ્યક્તિનો ફોન આવે છે. ઓલરેડી જે આપણા ફોનમાં નંબર સેવ હોય ને એના વિશે તો આપણને ખબર પડી જશે કે આ વ્યક્તિનો ફોન છે. પરંતુ જે આપણા ફોનની અંદર નંબર સેવ નથી ને, એટલે અનનોન વ્યક્તિનો કોલ આવે ને તો સામેથી વ્યક્તિનું નામ તમારા ફોનના ડિસ્પ્લે ઉપર આવી જશે કે આ વ્યક્તિનો જ ફોન આવે છે. એ ટ્રીક જણાવવું પેલા વિડીયોને એક લાઈક કરી દેજો. સૌથી પહેલા તમારે તમારા ફોનનું ડાયલર પેડ ઓપન કરી લેવાનું. ડાયલર પેડ ઓપન કર્યા પછી જે ઉપર 3 લાઈન દેખાય છે ત્યાં જવાનું છે. ત્યાં ગયા પછી તમારે સેટિંગમાં જવાનું. સેટિંગમાં ગયા પછી જે સૌથી પહેલું મેનુ છે ને કોલર આઈડી એન્ડ સ્પેમ, એમાં જવાનું છે. એમાં જો તમારા ફોનમાં જો આ ઓપ્શન ઓન ન હોય તો અત્યારે જ ઓન કરી દો, જેથી કરીને તમારા ફોન ઉપર આવતા અનનોન કોલ્સની સાચી માહિતી મળી જાય અને એ વ્યક્તિનું સાચું નામ બહાર આવી જશે. તો આજે ટ્રાય કરો. તો તમે પણ આવી રીતે એકમાત્ર સેટિંગ ઓન કરી લેશો ને એટલે તમારે બહારની એપ એટલે થર્ડ પાર્ટી એપની કોઈ પણ જરૂરિયાત રહેતી નથી, અને ટ્રુ કોલર એપ જેવી તમારે એપની જરૂર પણ નથી પડવાની, કારણ કે માત્ર એક જ સેટિંગ ઓન કરવાનું છે, જેના લીધે તમે કોઈ પણ અનનોન કોલ્સ આવે ને તેના વિશે સચોટ અને સાચી માહિતી જાણી શકો. તો આવા જ યુઝફુલ અને હેલ્પફુલ વિડીયોઝ જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ અને ફોલો કરી દો ટેક માસ્ટર ગુજરાતી.